તો મિત્રો ફરી એક રેકોર્ડિંગ વાયરલ। સુરત ચીકુવાડી સોસાયટીમાં રહેતા કિરણબેન પટેલને ભોળા દાનભાના સેવકે 2 તોલા ચેનમાં ફસાવ્યા। મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ। આજરોજ મને સુરતથી કિરણબેન લેવા પટેલ જેમનો મને ફોન આવ્યો હતો, સુરતના ચીકુવાડી વિસ્તારમાં રહે છે, જેને ભોળાદના દાનભા બાપુના શિષ્ય અશોકભાઈ કરીને છે, જેના હાથમાં દાનભાનું ટેટુ પણ કરાવેલું છે। કિરણબેનનો 2 તોલાનો સોનાનો ચેન દેવના નામે બઠાવી લીધો છે દાનભાને ભોળાદથી, અને ભોળાદથી સેવા કરવા જતો અશોકભાઈ, પણ એની ન્યાકણે ભોળાદ સેવા કરતાં કરતાં એક 5 વર્ષનો જે દીકરો છે એની બાઈને પણ ત્યાં ભોળાદથી ઉપાડી ગયો છે, જેનું કિરણબેનનું આવું કહેવું છે। અને એ ભાઈ ત્યાંથી સિનારવું કર્યું ને આવું કર્યું, એટલે અત્યારે અમદાવાદની અંદર ખુખાર મેલડીએ રહે છે। હવે અમદાવાદ દાનભાન ત્યાંથી ભોળાદથી બાઈ ઉપાડી ગયો, સિનારવો પ્રોબ્લેમ કર્યો છે, જેનું રેકોર્ડિંગ વાયરલ થયું છે। અને અશોકભાઈને મેં 10 થી 12 ફોન કર્યા, અલગ અલગ નંબરમાંથી 10 12 ફોન કર્યા, પરંતુ જેમને ફોન મારો ઉપાડ્યો જ નથી। એટલે આ અશોકભાઈના નંબર પણ આમાં નાખું છું, અને દાનભાની પાછળ જે બોડું દેખાય ને એ અશોકભાઈનું છે। એટલે મિત્રો, એના હાથમાં દાનભાનું ટેટુ પણ કરેલું છે, અને આ કિરણબેન છે એમના 2 તોલાનો ચેન સોનાનો ઉપાડી ગયો છે। હવે કિરણબેનને એના ઘરવાળે કાઢી મૂકી છે, મને પૂછ્યા વગરનો તે ચેન દીધો છે, તો તું ચેન દીએ તો જ પાછી આવજે। એટલે અટાણે કિરણબેન એના ભાઈના ઘરે રહીએ છે। જોકે આ ધર્મ સ્વધર્મ, આ ધર્મ નહીં, દાનભાના નામથી, ભોળાદના હુરાપુરાના નામથી, ખુખાર મેલડીના નામથી જે સ્ત્રીઓના શોષણ થાય છે, જે સ્ત્રીઓ અત્યારે ગર્ભંગ થઈ, અત્યારે છતાં ભાઈડે એના ઘરવાળાએ અત્યારે જે કિરણબેન છે એમના ભાઈના ઘરે જવું પડ્યું। શું કામ? એને કીધું કે મને પૂછ્યા વગર ત્યાં હોનાનો ચેન દીધો છે, તો તું એ ચેન આપે તો જ ઘરે આવજે। હવે અત્યારે આ ભગવાનના નામે આની જિંદગી બગડી કે હજરી, તમે વિચારી જાઓ। હવે આ રેકોર્ડિંગની અંદર સાંભળજો કિરણબેનને કેવું જેનું તકલીફ ઊભી થઈ છે, અને આ દેવના નામે અશોકભાઈએ કેવું કર્યું છે। અશોકભાઈના મોબાઈલ નંબર પણ આમાં નાખું છું, બને એટલો આ વિડીયોને શેર કરજો। અને અશોકભાઈ આ નામની વ્યક્તિ ક્યાંય હોય તો એને જોજો। આ બેન અત્યારે બિચારી મરવા પડી છે ને એનો ઘરવાળે અત્યારે કાઢી મૂકી છે, જેને દાનભાના પૂરાપુરાના નામથી આ પૂરો સુખ આપે છે, દુઃખ આપે છે। જો એ ભગવાનને એનાથી જો માનતા થતી હોય તો ભોળાદથી આ બાઈને આવડો આ લઈને વયો ન ગયો હોત। જો એ હુરાપુરામાં પરચો હોત તો આ બાઈનો સેન બઠાવ્યો ન હોત, તો હુરાપુરાને પછાડી દીધા હોત। પણ ધર્મના બાને, પરચાના બાને આ જે ત્યાં માંગણ વૃત્તિ હાલી રહી હોય, જો કે કોઈ ધર્મની નિંદા નથી કરતો, પૂરાપુરાની ટીકા નથી કરતો, પણ એમાં સત હોય તો એ ત્યાં સેવા કરવા આવતો તો એ બાઈને લઈને વિયો ન ગયો હોત। પણ એમાં જો પરચો હોત તો આ બાઈ અટાણે બિચારી એને ઘરવાળ કાઢી મૂકી હોત, તો એનો ઘરવાળો આ કામ કર્યું ન હોત। જે ત્યાં જાય છે એ બધાય પ્રેમ લીલામાં ફસાય છે। પછી આવી બાઈઓ વારે 5 વર્ષના છોકરો હોવા છતાં એના ઘરવાળાને મૂકીને અટાણી એને ત્યાંથી બાઈને ઉપાડી લીધી, સેવા કરવા જતી હતી। અને એ દાનભાની બધા ઓળખે છે પણ છે, અને અશોકભાઈને સેવા કરવા જતા હતા, જેનો ફોટો પણ આમાં મૂકું છું, અને આ વિડીયો પણ સાંભળી લ્યો કે ધર્મના બાને કેવા ધતિંગ હાલી રહ્યા છે। તમે આ ઓડિયોનો બને એટલો શેર કરજો, જેથી કરી અને આ જે અંધશ્રદ્ધાની અંદર જે પબ્લિક ફસાઈ રહી હોય, જે સ્ત્રીઓના શોષણ થતા હોય, એનો આમાં પર્દાફાશ થઈ રહ્યો છે। જય ભીમ, નમો બુદ્ધાય, જય જવાન, જય કિસાન। હા બોલો। મનસુખભાઈ બોલો। હા મનસુખભાઈ, આમાં એવું છે, મારા બેન છે ને, એ મારા બેન છે ને સુરત। તમે કોણ બોલો? હું નરેશભાઈ બોલું છું। નરેશભાઈ? નરેશભાઈ ધામીલિયા, કણબી પટેલ। ક્યાં ગામથી? હું સુરત થી બોલું છું। લેવા પટેલ કે કડવા પટેલ? લેવા પટેલ। હા, ક્યાં ગામના? ગામ મારું ઘોઘા તાલુકામાં નથુગઢ ગામ છે। હા, હેલો, આગળ। એમાં એવું છે, આપણે ભોળાદ સેવામાં જતા, અશોકભાઈ કરીને નામ છે, હા, અને મારા બેન ને રાખડી બાંધી ગયા। હા, પછી કાંક એના લગ્ન પેલા બીજે થઈ ગયા છે, પછી પાછા નવા લગ્ન કર્યા, રૂમ ચાલુ કરવી છે। હા, એ કે બેન તમારી પાસે પૈસા કેટલા પડ્યા? એટલે ભોળાદના શિષ્ય છે? હા। આ નામ કીધું, નામ શું છે? અશોકભાઈ।
અશોકભાઈ દરબાર છે. હવે ઈ કેવા છે ને ઈ ખબર નથી. ઈ ભાઈ એક 3 મહિનાથી બેન તો અત્યારે રોતા રોતા મારા ઘરે આવ્યા ને હા ત્યારે ખબર પડી, કેમ કે પટેલ એને ખીજાણા. હા પૈસા તો દીધા પણ એને હોનાનો શેન આપ્યો છે 1.5 તોલાનો. ક્યાં અશોકભાઈ? હા અશોકભાઈ ના નંબર પાસે આવી છે. હા નંબર એના છે પણ એ ભાઈ ફોન નથી ઉપાડતા. એ અત્યારે એમ કે છે કે હું ઓફિસ છે, ઓફિસમાં આજ રવિવાર છે, આજ ઓફિસ એની હોય. હા કાંઈ વાંધો નહીં, ભલે હોય, પણ તમારે બે નારી મને વાત કરાવો ને. અને એના હાથે છે ને દાન બાપુનું ટેટુ દોરાવેલું છે ફોટો. એ હમણાં ટેટુ બારું કાઢી દઉં, તમે મને બે નારી વાત કરાવો ને. હા બેન ને આપું જો. આપો. હાલો. હા બેન. હા એનું નામ અશોકભાઈ છે અને અમદાવાદ અત્યારે છે. એની રૂમ અમદાવાદ હાલે. કોની? મને હા ભાઈ નથી. અશોકભાઈ ની. અશોકભાઈ કઈ સમાજના છે ખબર છે? એમ કે હું પટેલ છું એમ. હા અને ક્યાં દાનભાન ભોળાદ સર્વિસ આપે હા ક્યાં છે? ભોળાદમાં સેવામાં જાતા ઈ દર મંગળવારે. અત્યારે ખુખાર મેલડી પાસે જાય છે. ભોળાદ વાળાનું કઈક કાંડ કર્યું ને, કોક બાયું નું નામ લીધું છે, કોને ખબર. એને બધા ભોળાદ વાળા ગોતે જ છે એને. હા એટલે ભોળાદ વાળા દાનભા બાપુ ની કરી નાખ્યું. હા દાનભા બાપુ નો ફોટો છે ને હાથે. એમ નહીં. એ કોક ન્યા કોક બાયું સેવામાં આવતું છે ને હા એનું આરે કઈક હશે. એને હું લીધું હોય દીધું હોય આપણે ભાઈ કાંઈ જાણતા નથી, પણ એને બધા છે ને ગોતતા હતા ઘણા સમય પહેલા, શ્રાવણ મહિના વાતમાં. હા ત્યારે ઈ એને બધા ગોતતા ને વાહે પડેલા છે ને એમ કેતા ને. અને ઈ પણ ગાડી ભોળાદ હોય એને થોડો ગોતો પડે, એ તો આપણે હુરાપુરા હોય ઈ ગોતી લે ને. હુરાપુરા ને ઈ પણ બીજા કાંડ કરતા હોય. હુરાપુરા એમાં શું કરે? હુરાપુરા ત્યાં બેઠા છે ને કણે, એટલામાં તો પકડી લે ને બાવડું ચાલે હાથમાં આવી જાય. પણ ઈ ત્યાં જાતો જ નથી હવે. ઈ મારી વાત સાંભળો, તમે ભોળાદ જતા હતા હા તો આજે હું તમારું ભોળાદ દુઃખ નથી ગઈ જ તે ભાઈ. કઈ? અમારા ગામના કાકી છે ને ઈ ભોળાદ ગયા તા ને હા તે એને હસ્તક મેં પૂછાયું હતું કે હા બેન કે હું સેવામાં જાઉં છું ઈ કે, હા અને આ તમારું સારું થઈ જાય, અગરબત્તી 21 દિવસ કરજો ઈ કે. હા તે મેં 21 દિવસ અગરબત્તી કરી તે મારે સારું થઈ ગયું ને. હા તે વિશ્વાસ બાંધી લીધો. તે મારા ઘરે રાખડી બંધાવા આવ્યા હતા. મેં એને રાખડી બાંધી હતી. એને મને 1000 રૂપિયા દીધા. હા તે મને એમ થયું કે હારા હશે. તે એને આ પરિસ્થિતિ આવી હશે ને તે બીજા લગ્ન કરવાના ને એવું. મને એને એમ નથી કીધું. મને એને એમ કીધું હતું કે હું મારી નોકરી ઓલા કાગળિયા ખોવાઈ ગયા છે ને તે 5 લાખ ભરવાના છે બેન, મને 2 લાખની મદદ કરીને એમ. તે મારી પાસે 2 લાખ નહોતા. તે મેં હોનાનો છે ને આપ્યો 1.5 તોલાનો. મને કે મહિનામાં છોડાવી દઈશ. મહિના થઈ ગયા. આ 5 મહિના પૂરા થયા. 6ઠો મહિનો બેહી ગયો એમ. તો બેન આપણે આ જે બધી વસ્તુ છે એમાં તમારું જે કઈ અને 35,000 રૂપિયા મારા ગામના કાકી છે. શેના કામ? મારા નથુગઢના મારા કાકી એના બાકી વચ્ચે એના તે 70,000 બાકી છે ને એનો શેન મૂકી દીધો હતો ને ગીરવે. કોણે આને મૂક્યો? હા અશોકભાઈ મૂક્યો તો. એનો છોડાવી દીધો એની. મને એમ થયું કે મને છોડાવી દે. કાકી નું આવી ગયો મારો આવી જાહે. કાકી નું આવે આપણો નો આવે. હો હવે તમારું નામ શું કીધું આખું? કિરણબેન. કિરણબેન, એક મિનિટ લખો તો ભાઈ. કિરણબેન સવાણી. હા ઓકે કિરણબેન, આપણે જે આ તમારું ચીટિંગ કરવામાં આવ્યું છે એમાં તમે પર્દાફાશ કરવા માંગો છો? બેનને કાઢી મૂક્યા છે અત્યારે. મને મારા ભાઈએ કાઢી મૂકી છે અહીંયા. ઓલા મારા ઘરવાળાએ કાઢી મૂકી છે. શું કામ? ઈ કે શેન લઈને જ આવજે ઈ કે. પૂછા વગરનો દઈ દીધો. મેં મારા ઘરવાળાને પૂછા વગરનો દઈ દીધો ને એટલે. પણ બેન એમાં એવું છે કે આપણે તમારો આમાં જો મારા હાહરિયામાં બદનામી થાય. આ બધું બહાર આવશે ને એ ભાઈ બારોબાર તો મારું નામ, મારા ઘરવાળાનું નામ, મારે અટક સરની બધું આવશે. પણ એમાં એવું છે બેન, સમાધાન કરવા માટેનો પ્રયત્ન એક જ છે કે ઈ જે માણસે તમને ફસાવ્યા છે, તમને જે ફસાવ્યા છે એમાં તમારે સાચું થવા માટે થઈને એક જ રસ્તો છે. બાકી તો તમે ગમે એમ સાચું કહો તો નહીં હાલે. હું હમણાં ફોન કરીશ એટલે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી. ના તમ તાર હું સામે આવીને કહીશ. હા તમે મને બધું જે પૂછશો ને હું સામે આવીને કહીશ તમ તારે. તો ઈ તમારી મંજૂરી બેન, તમારી મંજૂરી હોય ને તો આપણે આગળ કામ કરીએ. હા તમ તાર વાંધો નહીં.
મજબૂરી જ છે મારી. મારે 35,000 રૂપિયા દીધેલા છે હા. અને 1.5 તોલાનો ચેન છે. ઓકે બેન, હાલો હવે તમે છે ને તમારું નામ હું લખી નાખું? કિરણબેન. આખું નામ? કિરણબેન સવાણી. કિરણ, તમારા મારા ઘરવાળાનું? ઘરવાળાનું નામ મહેશભાઈ. હા, કિરણબેન મહેશભાઈ સવાણી. અને સુરતમાં હા. કઈ જગ્યાએ રહ્યો છો? શીકુવાડીમાં. હે? શીકુવાડીમાં. ચીકુવાડીમાં? હા, હાલો હા. હું કરી દઉં. ચીકુવાડી. એ ભાઈ હું માર પીરનું નામ લખાવું તો હાલે? હા, હાલે ને. તો માર પીરનું નામ છે નથુગઢ. તમારા પિયરનું? હા. પણ બેન નથુગઢ છે ને ત્યાં તમે રહેતા ન હોય, તમે સુરતમાં હા. રહેતા હો તો સુરતનું જ લખાય. એનું કારણ છે હા કે તો. વિસ્તાર છે ને ફરી જાય તો હાચા ખોટું હા. થાય એમ. જે સત્ય હા ઘટના તો હોય ને વાંધો એ જ હાલો આપણે સુરત બોલવાનું. લખો. શીકુવાડીમાં સુરત લખો. હા, ઓલું હું છે વિસ્તાર ફરી જાય ને બેન તો તમને મને કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે આજે તમે એક દીકરીઓ સ્ત્રી છે ફસાઈ છે ને આવી રીતે ધર્મના નામે, એટલે અમે તો મારા હજારો ઓડિયો છે કે હું તમને ના પાડું છું ભાઈ તમે ધર્મના નામે કોઈના વિશ્વાસમાં આવોમાં. વિશ્વાસ છે એ જ મોટી અંધશ્રદ્ધા છે. હા. આજે હું તમારી પાસે મીઠી મીઠી વાતો કરું ને પણ મારો વિશ્વાસ નહીં કરવાનો, એને તર્ક હા. બુદ્ધિથી જોવાનું હા. કે આ માણસ કેવો છે, આનું પરિવર્તન શું છે, આનું જીવન શું છે, ઈ જોવાય. વિશ્વાસ કરીને હાથલી બથ નો ભરાય ભાઈ, નકર હજી મને જિંદગી એના બગડી જાય. ઘરનું ઈ મને ઘરે 4 થી 5 વાર આવી ગયો, જમી ગયો, ખાઈ ગયો, પી ગયો. હજી મને હા. એનું ઘરનું ઉમરું નથી દેખાડ્યું. નથી હા. એનો મારી પાસે ફોટો કાંઈ નથી મારું એનું મારી પાસે આધાર કાર્ડ કાંઈ જ નથી. હા, કાંઈ વાંધો નહીં. અત્યારે ઓછામાં ઓછું તમારું કેટલું 1.5-2 લાખ રૂપિયાનું થઈ ગયું? કેટલાનું છે? 2 લાખ રૂપિયાનું. 2 લાખ રૂપિયાના ચેન ને રોકડા પૈસા? 35,000 રૂપિયા ને 1.5 તોલાનો ચેન. હવે તમારા ફોટા મોકલો. તમારા ફોટા ખાલી તમારા એકના જ. હા. પછી આવડો આ જે અશોક છે, અશોકનો ફોટો છે? હા. અશોકનો ફોટો છે? અશોકભાઈ ફોટો નથી. ઓલામાં દાન બાપુના ઓલા વિડિયા હોય ને એમાં છે. ઈ મોકલું? હા, ઈ અશોક લખીને મોકલવું પડે, ગોળ કુંડાળું. એવું છે? હા, નકર અમે થોડો અશોકનો ઓળખીએ છીએ બેન, તમે ઓળખતા હો. અમે અશોકનો થોડા ઓળખીએ. વ્હાઈટ શર્ટ પહેરેલો છે, દાઢી વાળો છે અને ઓલો બેન કેવું દાનભા બાપુ ભેગો સાંભળી લ્યો. દાનભા ભેગો દાનભા બાપુ અને જે એક નાના સંત આવેલા છે, ઓલો નાનો એવો છોકરો, ઈ કેવા છે કહું? કષ્ટભંજન નું બોલે છે ઈ. અટાણે આવડો ભાઈ ક્યાં છે? ખુખાર મેલડીમાં? હા, અમદાવાદમાં ન્યા રહે છે ઈ. ખુખાર મેલડી ક્યાં આવી? ઈ અમદાવાદમાં જ આવ્યું. કઈ જગ્યાએ? ઈ નથી ખબર કઈ છે. યુટ્યુબ માં આવે, ખુખાર મેલડી સર્ચ કરો ને તો યુટ્યુબ માં આવે. અને ન્યા જાય છે દર મંગળવારે ને દર રવિવારે ન્યા જાય છે સેવામાં. ઈવડો ઈ જાય? હા, ઈ મને કેતો તો હું હવે બેની કે ભોળાદ છોડી દીધું. ભોળાદ વાળાએ મને બહુ હેરાન કર્યો ને તે કે ભોળાદ વાળા તો એને જે દાનભા બાપુને હારે જે ઓલા દાઢી વાળા ભાઈ છે ને કાકા દાદા ના દીકરા, ભાઈ ની બધા બહુ ગોચ્યો એને. હા, ઈ તો એને ઓળખે જ છે. દાનભા બાપુ કાકા નો દીકરો છે ને જે દાઢી વાળો, એને હારે હોય બધે પ્રોગ્રામ માં એને હારે હોય. એમને તમે આ દાનભા બાપુ ને પુરાની માનતા રાખો તો કદાચ થઈ જાય એવું તમને હવે વિશ્વાસ નથી ને? નહીં. ખુખાર મેલડી નો ભરોસો રાખો ને પૈસા પાછા આવે એવું કઈ તમને કોઈનો વિશ્વાસ છે નહીં ને? નકર પછી આપણે કામ કરી અમે વળખાય વાંદરી માલખાય મદારી એવું નથી થયું ને? આવવાનું હોય તો 1 મહિના દીઠા લબડાવે છે, નો આવી ગયું હોય તો એને પૂરો કદાચ પરસો દેવાના હોય એવું કઈ થવાનું હોય તો એવું કઈ થઈ જવાનું નથી નાનું? કાંઈ નથી. મેં રાંડો થઈ જાય કે પછી કઈક એનું કોઈ ઘરે મરી ટરી જાય આવું કોઈ દેવ પરસો દેવાના હોય એવી કોઈ તમારી આસ્થા હોય? એને કોણ મરી જાય? એની નવું ઘર કર્યું, છોકરો 4 વર્ષનો તૈયાર લાવ્યો, ઘરમાં બેહાર્યો. બગદાણાની બાઈ લાવીને ઘરમાં બેહારી દીધી. ઈ છે ને ઈ બાઈ લેવો ને એ ન્યા કણે ભોળાદ જાતો તો ન્યાથી ઉપાડી છે. હા, ઈ ન્યાથી જ ઉપાડી. તમે હવે તમને ખબર છે. એમ તો હું જાણું છું, હારો માણસ છું, પણ અમે જલ્દી ગઈ નહીં. ઈ અશોકભાઈ છે, આ ઈ જ છે. ઈ જ મારું કાંડ કરી ગયો. એમ અમે બધી એમને ખબર હોય. ઈ છે ને મારામાં એક ફોન આવ્યો તો કે ઈ ન્યા ભોળાદ દર્શન કરવા જે બાઈ જાતી હતી ને, હા, એને જ આ છોકરા હોતી એને ઘરમાં બેહાડી લીધી. હા, એવું છું છે. હા, કેમ કે ન્યા છે ને ન્યા બાઈઓ જે દર્શન કરવા જાય ને ઈ ન્યા અરજી તો સિનારવાય કરે છે. હા, ઈ આ સિનાળો જ છે. એનું આ બાયુમાં જ છું છે બધું. ઓકે, હવે અશોકભાઈ નું નામ બોલો, આખું નામ અશોકભાઈ નું. આખું નામ નથી આવડતું ભાઈ, મને ખાલી એટલું કીધેલું. અશોકભાઈ ના મોબાઈલ નંબર દો બેન. લ્યો માર ભાઈ આપે. આપો. હા બોલો ભાઈ, મને અશોકભાઈ ના નંબર આપો. હા, 1 મિનિટ હો.
હા, અને આ તમારા બેન નો ફોટો મોકલો. આ બેન નો ફોટો મોકલો. હા, અને અશોક નો ફોટો મોકલો. અશોક નો એનો ફોટો તો વિડીયો આ માં છે. તમારા બેન ઓળખતા હોય ને, દાનભા ભેગો ફોટો હોય મોકલીને મોકલો, એટલે અમે ગોતી લઈ ભાઈ આ અશોક. હા, આપણો આવડા વોટ્સઅપ નંબર જ છે ને? હા, મારો વોટ્સઅપ નંબર છે, પણ આના નંબર બોલો ભાઈ ના, અશોકભાઈ ના. આ નંબર તમને આપી દઉં. 90 હા, 90 23 23 83 કેટલા? 83 હા, 90 પછી 23 90 23 86. 83 8 હા, આઠડે તગડી. આ તમારા ભાવનગર ની ભાષા રહી ને થોડીક એવી તાણી આવે. હા, 83. પછી 77 પછી 77 33. 77 33. ઓકે, હાલો હું અશોકભાઈ ને રિંગ કરું છું. હવે તમે મને આપડા બેન નું નામ મૂકી દઉં. કિરણબેન. કિરણબેન. હવે આપણે સુરતમાં વિસ્તાર લખો. હા, હાલો ઓકે. હવે ચીકુવાડી સુરતમાં. ઓકે સાહેબ, હવે મને છે ને બેન ના ફોટા મોકલી દો ને અશોક નો ફોટો મોકલો. હાલો હા. હાલો ગાય ગાવો, એટલે હમણાં હું અશોક ને છે ને મારો હુરો પૂરો બોલે છે. એ પાગ પંજાબી, એ પાગ પંજાબી, જેનું નામ શિવોજી, આ હિન્દ નો રાખણ હાર મરજીવા, એ પાઘડી વાળા. એમ છે પાઘડી વાળા બાટી બોલાવ. આપણે ન્યાય જોતો છે, કોઈનું ખોટું નથી જોતું. અરે એ તો તમારી વાત આજે, પણ તમે પટેલો છે ને, પટેલો હોજી કોમ છો, તમે આમાં પડોમાં તમારા ગરિયા કરી નાખીએ. હવે આ બેનને ભૂલ કઈ નાખી છે, નકર હું આવું માનું જ નહીં. હું તમારા વિડીયો જોવ જ છું. ઈ મારા વિડીયો જોઉં છું, પણ બધા તો મરી ગયા. અમારી પાસે પીએમ થવા આવે છે, જીવતીલા છે કઈ નો આવી. હા, આ બેન ને 2.5 લાખ નો ગરિયો કને કરે. અમે તમારો દીકરો, અમે હરામ છો મળદા સિવાય કોઈ ભાઈ રહ્યા. આ બેન ખોખરા થઈ ગયા, રૂપિયા બધા જઈ દીધા. મારા વળકાય વાંદરી માલકાય બધા મારા બરજ કર્યા કરવાનું. તમે હું ત્યાં આવું તો મને નાસ્તા પાણી કરાવી દો. 2 લાખ નો દિયો માઈ ગયા. ના કાંઈ વાંધો નહીં. મને સાતો ભાઈઓ હું પોણી શાહ જેવો મારો હિસાબ છે યાર. પોણી શાહ હાટું થઈને આ બધું કરું છું. હા. બધા એમ શાહ વાળા જ ગણ્યા. ભગવાન જાણે મારી જિંદગી બગડી ગઈ. સારું કરશે ભગવાન તમારું, તમે કામ સારા જ કરો છો. કાંઈ વાંધો નહીં. મને ભગવાન ક્યાંય ભેગો થાય તો મારા હમાસર તો દેજો. ભગવાન તો હવે આપડા રુદિયાન મેલપા છે, બીજે કે ભગવાન છે જ નહીં. એલા ભાઈ કરી નગર ક્યાંય ભેગા થાય ને તો એને ઠપકો દેજો તમે કે ઓલા મનસુખભાઈ ની તો ખબર કાઢો, ભલા માણા નરસિંહા ની ખબર કાઢવા ગયા, જીવણ સાહેબ ની ખબર કાઢવા ગયા, મારી તો કોઈ દી ખબર કાઢવા. કાગળિયાનો કટકો અને જો મારા વાલે વાંચો નહીં, પણ હવે ઠાકર હું ઠપકો એ ઉધાર કેને આપીએ. મારો કાગળિયાનો કટકો મારા વાલાએ વાંચ્યો નહીં. મને રી બહુ સીડી છે એનાથી. પણ ભેગો થાય ને તો મને એકવાર મલાપ કરાવજો. હાલો તમે ફોટા મોકલો ગાયકા ભાઈ. હવે તમે કોન્ફરન્સમાં લઈને ઉપાડે તો તમારામાંથી ફોન કરો ને, મારા ઉપાડતો નથી. ઈ અમારે ફોન નથી ઉપાડતો. હા, ફોન તો ઉપાડતો જ નથી. ઈ તો વાંધો છે. હવે તમે એના મને ફોટા ગોતી ગયો દાનભા ભેગા એના ફોટા નાખી દીધા ને તમને? હા, જોઈ લો તો હજી મને ખબર નથી. હો હા, નાખી દીધા છે મેં. હા, હવે બેન ને કઈ તમે, હું હમણાં છે ને અજાણ્યા નંબર માંથી ફોન કરું. હો હા, અને બેન ના ફોટા નાખી દીધા. આ બેન નો નાખ્યો ને ઈવડે ભાઈ નો નાખ્યો. હાથમાં મોબાઈલ છે ને દાઢી વાળો છે. ઓકે. હા, ઈવડો ઈ અશોક પોતે ને? હા, ઈ અશોક પોતે. હા, ઓકે ભાઈ. ઓકે. હા, અશોક છે ને ફોન ઉપાડતો નથી, એટલે એના 2 ફોટા હજી ગોતી નાખો. હજી બીજા તમે એની આઈડી ફપોરો દાનભાની. હવે ઈ તો પાછું મેં તો એને જોયેલો નીચે. આ તો બેન મને દેખાડ્યું ને. હા, પણ ઈ બેન ને કયો, ઈ તો ઓળખે ને. હા. ઈ બેન ને આપો ફોન. હા ભાઈ, તમે અશોકભાઈ ને ઓળખતા હોય ને તો દાનભાની હારે જે ફોટા એના પાડેલા હોય ઈ ફોટા ગોતીને જે 2-3 નાખો. ઈ ઊંધું ખાલીને ઉભો છે, એટલે પબ્લિક ને દેખાવો જોઈએ કે આ જ અશોક છે. પણ દાનબા બાપુ ના હારે ફોટા પાડેલા મારા ઈ પછી અમે જુદા પાડી લઈએ. અમે જુદા કરી નાખશું. અમને આવડે. તમે એની ભેગો ઉભો હોય ખાલી ફોટા નાખી દો ને, ચોખ્ખો આવતા હોય એવા. એને હારે ડાયરામાં બેઠેલો છે, ઈ નાખું? હા, નાખો. ગમે નાખો. ઈ અમે જુદો પાડી લઈએ. અમને બધું આ છે ને જુદું પાડતા આવડે. અમને દહીણું કરવાનો ધંધો છે મારો. હા, ગમે એવા કાંકરા ને કહોજેડ હોય ને બધી બારી કાઢી લઈએ. હાલો, એક દાનબા બાપુ ના હારે પ્રોગ્રામમાં વિડીયો છે ને, એમાં એની પોપટી કલર નું ઓલું પહેર્યું છે, કુર્તું પોપટી કલર નું. ફોટા ને વિડીયો જે હોય ને આમાં નાખી દો, એટલે અમે એમાંથી કાઢી લઉં એને. ફોટો નથી, વિડીયો છે. વિડીયો નાખું. વિડીયો નાખો, કાઢી લઈએ. અમારા છોકરા બધું. હા. હેલો. હા, બોલો. બીજી કોઈ લાઈનમાં છે?
વ્યવસ્થામાં તો આ ફોટા જે તમને નાખ્યા ને બીજા હા ઈ અને આ રેકોર્ડિંગ નાખ્યા જે વાત થયેલી છે ઈ. હા, ઈ તો પણ વોઇસ કોલ નાખેલા છે. હા ઈ જેને જે ઓલા વોટ્સઅપમાં બોલીને મૂક્યું હોય ને એમાં ઈ સામો જવાબ આપે છે. હા હા એમ છે બસ ઈ એવા જ જવાબ દે છે. બાકી વાત ઉપર ફોન તો ઉપાડતો જ નથી. ફોન મેં પછી 3 ફોન કર્યા ઉપાડતો નથી. હમ હા કાંઈ વાંધો નહીં, હમણાં વિડીયો બનાવીને મોકલી છે. આવી જાય હા. ઈ ખુખાર મેલડીએથી કાઢશે ને જ્યાં એનો ચહેરો જોવે ને એટલે ખબર પડી જાય કે આ લોકલ છે. હવે ખુખાર મેલડીના ભુવાનો ફોટો છે એમાં? ના ના એનો આપણને નથી ખબર. આ તો ઈ એનો વાત કરતો હશે ને બેન ને હા એટલે નકરી આ ભૂવામાં ને એમાં આપણને ઓલું જ નહીં. હા ભાઈ ફોન ઉપાડો તો ઘર ઘરે બાંધણ થઈશ. તમે મારે શેન નહીં પોગાડો ને તો હું ખુખાલ મેળીમાં જાવ છો ને તમે ન્યા હું જાશ. હું મારા કામમાં છું અને હું 2 દિવસ પછી હું તમારો ચેન પોખતો કરી દઈશ. 2 દિવસ નહીં, 1 દી નહીં. અશોકભાઈ મારો જીવ લેવા ઉભો છો આ શેન. તમે સમજો અમે આજ સાંજે જ આવી છીએ. મારે તમારું કાંઈ નથી સાંભળવાનું. હવે બહુ સાંભળી લીધું મેં. અને હું ત્યાંથી અમદાવાદ થી પાછી નહીં આવું. હું ખુખાલ મેલડી છે ને ત્યાં જાય હું. તમારે જોવાનું. મેં તો અત્યાર સુધી જોઈ લીધું. અને રાત દી કોઈને મીટિંગો ન હાલે એટલી બધી. બાના કાઢવાનું મૂકી ગયો, બાના સાઈડમાં મૂકી ગયો, પછી આખી જિંદગી કાઢવાના જ છે. બાના ઉપર તમારું ઘર નહીં હાલે. તમે મને બાના બતાવો. તમારા વહુ ની પાસે દિન રાત રહો છો તમે. ન્યા કેમ બાના નથી દેખાડતા? એનો ફોન લઈને ખિસ્સામાં ફરો છો અને કે મીટિંગમાં છું ને કામમાં છું. આમ તમારી જિંદગી નહીં જાય. મને હું લેવા જદ્દો છો. સીધી રીતે એડ્રેસ નાખો તમે આમાં. તમારા ઘરનું એડ્રેસ નાખી દો. અમે તમારા ઘરે આવીને કાંઈ નહીં બોલી, સાના મના બેસું, પણ તમે મને શેન પકડજો. અમે અહીંયા 2 જણા સવારના ભૂખ્યા વળ ખાઈ હો. માણસાઈ નામની વસ્તુ હોય ને તો સીધી રીતે એડ્રેસ નાખી દો. અને તમારે લાઈવ લોકેશન મોકલો મહેશના ફોનમાં. તમે ક્યાં છો ઈ? તમે મીટિંગમાં છો ને, તમારે લાઈવ લોકેશન નાખો મહેશના ફોનમાં. તો એમ માની કે તમે હાસું બોલો છો. ખોટું બોલવાનું કઈક રીત હોય માણસને. જલ્દી ન નખાય આવ હોય ઘરે અને હતા સાના સાના રેકોર્ડિંગ નાખો. તમને એમ કે આને ખબર નથી પડતી એમ, આ ગાંડા છે એમ. બધાને ખબર પડે કે રાત દી કામ ન હાલે કોઈને. દિવસનું કામ હોય, રાતનું કોઈને કામ ન હોય. અને આ 1 મહિના થા તમે બાના કાઢો. આ 1 દી નું નથી, 1 મહિના થા તમે 2 દી 2 દી જાય, 3 દી જાય, 2 દી જાય, 3 દી જાય, આખો મહિનો પૂરો કર્યો. મને તો ઈ નથી સમજાતું કે બેન નું ખાઈને તમને શાંતિ કયા ભવે મળશે. તમે સમજો ને. મને હું લેવા મારવા ઉભા ચા? મને તો જીવવા જો. એનું ઓફિસમાં છો એટલે ફોન નથી ઉપડે. તમે ખોટા બાના જોમાં ઓફિસમાં નથી. ઓફિસના બાના કાઢી કાઢીને તમે કેટલા 1 મહિનો કાઢ્યો. તમારે પાસે ન થાય એમ હોય લખાણ કરી જાવ ને. પણ અહીંયા આવીને લખાણ કરી જાવ, પછી તમારે વહુને મળવા જાજો. તેવી નકર આજો મને હાંજે ન્યા લાવે છે. એમ અહીંથી નીકળી જાવ. જાવ ખુખાર મેલડી પાસે. ગમે કોક તો કે ને અહીંયા રહેશે એમ, રજા છે. ક્યાં હતા હો તમે? તો મિત્રો આવા નવા રેકોર્ડિંગ સાંભળવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરી લેજો.